નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? અત્યારે રાતના 4 વાગી રહ્યા છે અને હું એક રેકોર્ડિંગ મૂકી રહ્યો છું. ચાણસમાંથી એક બેનનો કોલ આવેલો હતો, એટલા માટે આપણે રેકોર્ડિંગ બનાવી રહ્યા છીએ. બેનની જે વેદનાઓ સાંભળીને મને બી એવું થયું કે મારે મદદ કરવી જોઈએ અને આપણે તો મેરેજ કરાવવાનું કામ કરીએ છીએ, એટલે એમને મેરેજ કરવા હતા, એટલે આપણે કોલ કરેલો. નામ છે, સાંભળો, નામ છે આરોહીબેન પંચાલ. ચાણસમામાં રહે છે. પતિ એક્સિડન્ટમાં મરી ગયા છે અને અત્યારે 1 વર્ષ થઈ ગયું છે. લગ્ન કરવાતા પણ છૂટા છે, મતલબ આવી રીતે મરી ગયા પછી કોઈ વિધવા થઈ ગયા પછી કોઈ લગ્ન ના કરે, બરાબર. એટલા માટે મને આપણું રેકોર્ડિંગ યુટ્યુબમાં જોયેલું, એટલા માટે મને કોલ કરેલો. એમને 9-10 વાર કોલ કરેલો, પણ મેં એક બી ફોન ના ઉપાડે. પછી રાતના 4 વાગે કોલ કરેલો. મેં કીધું 4 વાગે કોનો ફોન આવે? એટલે એમનો ફોન આવેલો, એટલે મેં ઉપાડ્યો. મેં કીધું, બેન કોણ બોલો છો? ભાઈ પહેલાં હું ભાઈ બોલે, પછી બેન બોલે. મને કે મૌલિકભાઈ બોલો છો? મેં કીધું બોલો ને બેન. તો મને કે તમારું મેં યુટ્યુબમાં રેકોર્ડિંગ સાંભળું છું ને, એટલે કે મેં તમને કોલ કરેલો. મને કે પહેલાં તો હિંમત ના થઈ કે કોલ ના કરું, કેમ કે મને એવું લાગતું હતું કે સારું ક્યાંક ફ્રોડ થશે. તો મેં કીધું, બેન અમારું કંઈ ફ્રોડવાળું નથી, અમારું લગ્ન કરાવવાનું કામ છે, મેં કીધું. એટલે બેન કે મેં તમારી વિડીયો જોયો તો મારા લગ્ન કરવા હતા. મેં કીધું, બેન તમે ક્યાંથી બોલો છો? એટલે મને કીધું, ચાણસમામાંથી બોલું છું મૌલિકભાઈ, અને ચાણસમાં જ રહું છું. મેં કીધું, ચાણસમાં કયું? મને કે પાટણ ચાણસમાં. મેં કીધું, અચ્છા, બોલો. પછી મને કે મારે પતિ હતા, એ એક્સિડન્ટમાં મરી ગયા. બસ ચલાવવાનું કામ કરતા હતા, બરાબર. અને મારે 2 છોકરા છે અને 1 છોકરી છે, બરાબર મૌલિકભાઈ. મેં કીધું, કંઈ વાંધો નહીં બેન, બરાબર. અને મેં કીધું, અત્યારે શું પ્રોબ્લેમ છે? કે મૌલિકભાઈ અત્યારે એવું છે કે હું એકલી રહું છું છોકરાને લઈને. છોકરા જિલ્લા ભણે છે, જિલ્લા કંઈક હોસ્ટેલ છે, એમાં ભણે છે કે 3 જણા. અને કે હું અહીંયા નાનું મોટું ઘર કામ કરીને કે ઘરમાં રહું છું. એટલે મારે હવે એવું વિચાર છે કે છોકરા હોસ્ટેલમાં ભણે અને હું ક્યાંક લગ્ન કરીને શિફ્ટ થઈ જાઉં. એટલે હું એવું વિચારતી હતી, પણ તમારા યુટ્યુબમાં મેં વિડીયો જોયો, એટલે કે મેં તમને કોલ કર્યો. મેં કીધું, કંઈ વાંધો નહીં બેન, અમે તમારી હેલ્પ કરીશું અને અમે બધી સમાજને હેલ્પ કરીએ જ છીએ અને આગળ બી હેલ્પ કરતા આવીશું. તો જો સાંભળી લો, નામ છે આરોહીબેન પંચાલ, ચાણસમામાં રહે છે અને લગ્ન કરવાના છે. મેં કીધું, બેન તમારે લગ્ન કરવા છે? બેન કે હા ભાઈ, મારે લગ્ન કરવાના છે. કઈ સમાજમાંથી આવો છો? એટલે કીધું કે આરોહીબેન પંચાલ. મેં કીધું, અચ્છા, બરાબર. હું માતા પિતા નથી? મને કે માતા પિતા હતા, પણ કે લગ્ન કરી દીધા ને, લવ મેરેજ, એટલે કે બોલાવતા નથી. મેં કીધું, અચ્છા, તો તમારા મા બાપ કોઈ રેકોર્ડિંગ સાંભળશે તો કોઈ એમને પેલું નહીં થાય કે એમને અમારા માટે દરવાજા જ બંધ કરી દીધા છે જ્યારથી મેં લવ મેરેજ કર્યા છે ત્યારથી, કે હું જીવું છું તો બી મારા સમાચાર લેતા નથી. મેં કીધું, કોઈ વાંધો નથી. મેં કીધું, સમાજવાળા તમને કોઈ બોલશે નહીં? મને કે સમાજ તો કે સમાજનું કામ કર્યા કરે, કે તમે તો કહે જ છો ને કે સમાજ હોય કે ના હોય. મેં કીધું, કોઈ વાંધો નથી બેન, અમે તમારો સપોર્ટ કરીશું અને આગળ બી કરતા આવીશું. એટલે આપણે બધી સમાજને સપોર્ટ કરીએ છીએ. આ બેનને બી આપણે સપોર્ટ કરીશું. આપણું મેરેજ બ્યુરોનું કામ છે, બરાબર. તો નામ છે આરોહીબેન, ઉંમર છે 27 વર્ષ અને લગ્ન થઈ ગયા હતા. અત્યારે સંતાન બી છે. હોસ્ટેલમાં છોકરા ભણે છે, બરાબર. હોસ્ટેલ કઈ જગ્યા છે? સાંભળી લો, હોસ્ટેલ જિલ્લામાં છે, જે જિલ્લા 4 રસ્તા ક્રોસ કરીએ છીએ ત્યાં આગળ જ છે. બેને કીધું છે મને, એટલે હું તમને કહી રહ્યો છું, બરાબર. સાંભળી લો, જે લોકોને લગ્ન કરવા હોય એ લોકો જ કોલ કરજો. બેનને બિચારીની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને જેવી રીતે રોઈને કહેતા હતા એના પરથી તો મને લાગતું હતું બેનનું કોઈ રણી છે નહીં. એટલે જો મિત્રો, તમારી બાજુમાં કોઈ બેન આવા રહેતા હોય, તો જે એકલા રહેતા હોય કે આવી રીતે રહેતા હોય, તો એમની મદદ કરો. કેમ કે આવી રીતે બિચારા એકલા કોઈને ના કહી શકે. એટલે અમારા જેવા બિચારા આવી રીતના ખોલીને બેઠા મેરેજ બ્યુરોને, એમને કોલ કરે, બરાબર. અને અમે બિચારાનું રેકોર્ડિંગ બનાવીને યુટ્યુબમાં મૂકીએ. પણ તમારે લોકોને બી તમારી બાજુમાં કોઈ આવી રીતે વિધવા હોય, આવી રીતે કોઈ બેન હોય, તો એમની હેલ્પ કરવી. કેમ કે હેલ્પ કર્યા વગર તો કોઈ બેન બિચારી કહેશે નહીં. તમે કોઈકને કહેશો કે બેન તમને કોઈ પ્રોબ્લેમ છે તો જ કહેશે. અત્યારે અમે યુટ્યુબમાં વિડીયો એટલા માટે મૂકી રહ્યા છીએ કે બેનને સારું એવું હગું મળે, લગ્ન થાય સારી જગ્યાએ, એટલા માટે, બરાબર. તો સાંભળી લો, બેનનું નામ છે આરોહીબેન પંચાલ, ચાણસમામાં રહે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. આપણો વિડીયો રેકોર્ડિંગ યુટ્યુબમાં જોયું હતું એમને, કોઈ ગીત બી સાંભળતા હશે મેરડીમાંનું, એવું કહેતા હતા. અને કે અચાનક તમારો વિડીયો આવી ગયો, તો મેં પહેલાં શાંતિથી સાંભળ્યો અને પછી મેં તમને કોલ કર્યો. 2 દિવસ સુધી તો વિડીયો જોતી જ ગઈ, પછી તમને મેં કોલ કર્યો, બરાબર. તો નામ છે આરોહીબેન પંચાલ, ચાણસમામાં રહે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. આપણે યુટ્યુબમાં વિડીયો જોયો તો એટલા માટે આપણે કોલ કર્યો. મને કે મૌલિકભાઈ તમારા હું બધા જ વિડીયો જોયા, એમાં 10 વિડીયો જોયા, બધા સારું કહેતા હતા. એટલે મેં વિડીયો કીધું એકવાર ટ્રાય તો કરી જો, કદાચ અહીંયા લગ્ન થઈ જાય તો. મેં કીધું, બેન અમે તમારા માટે પ્રોફાઇલ બુકિંગ રાખીશું. અમારે તો ચાર્જેબલ બેઝવાળું જ કામ છે, જેમાં
નામ અને ફોટો મોકલવાનો હોય. સામેવાળા પાત્રને મોકલે, સામેવાળું પાત્ર કે મારે કરવું છે તો થાય. એટલે મને કે કંઈ વાંધો નહીં, તો તમે અમને ફોટો મોકલશો ને? કે મેં કીધું હા, તમારું નામ અને ફોટો અમે યુટ્યુબમાં નાખીશું. મેં કે પહેલાં તો કે મૌલિકભાઈ કંઈ થશે તો નહીં? કે હું બેન કશું નહીં થાય, અમે બેઠા છીએ ને, તમે શું લેવા ટેન્શન લો છો? તો જોઈ લો, આ બેન જે સ્ક્રીન ઉપર દેખાય છે, આરોહી બેન પંચાલ ચાણસમામાં રહે છે, બરાબર. 2 છોકરા છે ને 1 છોકરી છે, અને અત્યારે લગ્ન કરવાના છે. છોકરા હોસ્ટેલમાં રહે છે, બેનનું કોઈ રણી ધણી છે નહીં. અત્યારે ઘર કામ કરીને રૂમનું ભાડું ભરીને રહે છે, બરાબર. તો મારા નંબર પર તમારે કોલ કરવાનો રહેશે. નંબર મારો આ છે લગ્ન કરવા માટે 9313533149. આ નંબર પર કોલ કરવાનો રહેશે. ઉંમર છે 27 વર્ષ, જાજી ઉંમર બી નથી. બેનને ખાલી પ્રોબ્લેમ એ જ છે કે ભાઈ ઓફ થઈ ગયા એક્સિડન્ટમાં, બસ ચલાવતા હતા, બસ ચલાવવાનું કામ કરતા હતા, અને અત્યારે ચાણસમામાં રહે છે. છોકરા હોસ્ટેલમાં ભણે છે, બરાબર, જિલ્લા, બરાબર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો, અને આવી બહેનોની તમે હેલ્પ કરો. કેમ કે આ બહેનો બિચારી કોઈને ના કહી શકે, એટલે અમારા જેવા બિચારા આવી રીતના ખોલીને બેઠા હોય એટલે અમને કોલ કરે, બરાબર. જો તમને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરો, અને આવા બેન જોડે જો તમે લગ્ન કરવા માટે તો તમે મારા આ નંબર પર કોલ કરો, બરાબર. ધન્યવાદ. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો, અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા આવા વિડીયો મળતા રહેશે. અને જાહેર સૂચના, જે લોકો લગ્ન કરવા માગતા હોય એ લોકો જ કોલ કરજો, વગર કામના કોલ ન કરતા. અને મહેરબાની કરીને બેનને ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. એટલે મહેરબાની કરીને દબાણ કરીને કોઈ ના કહેતા કે મારી સમાજનું જ છે બેન તો મારે લગ્ન કરવા છે, એવી રીતે કોઈ એવું નથી. કોઈ બી સમાજ એમને તો હાલશે, પણ મેન મુદ્દો કે મોટી કાસ્ટ હશે તો જ લગ્ન કરવાના છે, બરાબર. મારી વાત થઈ છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે, બેનને પ્રોબ્લેમ છે, અત્યારે ઇમરજન્સી છે, એટલા માટે, બરાબર. જો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. અને આવા બેનને સપોર્ટ કરતા રહો. તમે તમારી સમાજને બી સપોર્ટ કરો, બીજી સમાજને બી સપોર્ટ કરો, બેન દીકરીની હેલ્પ કરો, બરાબર. ધન્યવાદ.